દર્શન કરી શ્રવણ કરો। વીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ। જો શ્રીનું શાસન સર્વ જીવોને માટે હિતકારી છે, જેઓ શ્રીની વાણી હિત મિત પરમ શ્રેયકારી છે, તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ। જ્યારે વ્યક્તિના જીવનની અંદર સંતોષ નામનો ગુણ આવી જાય એટલે એનું આખું જીવન સ્વર્ગમય બની જાય। જ્યારે વ્યક્તિના જીવનની અંદર એ તૃપ્તિ નામનો ગુણ આવી જાય એટલે આખું જીવન એ તરી જાય છે। પણ આ સંતોષ, આ તૃપ્તિ એ જીવનની અંદર આવે ક્યારે? ક્યારે આવે? આ સંસારની અંદર જીવતા જીવતા એ 24 કલાક આ મનના ઘોડો એ સતત અને સતત ચાલુ અને ચાલુ। એ વિચાર કરો, એ હજુ તૃપ્તિના ઘરની અંદર છે કે હજુ અતૃપ્ત છે? જ્યારે ઉનાળાનો સમય હોય અને એકદમ ગરમ વાતાવરણ હોય અને ખૂબ આકાશમાંથી પણ એ સૂર્યનો એટલો બધો તાપ હોય કે દરેક માનવીને સ્વાભાવિક છે કે પાણીની તરસ વધારે લાગે। એ પાણીની તરસ લાગે અને એ એક ગ્લાસ પાણી પીવે, એ કદાચ હજુ એની તરસ ના છીપાય। એ ફરી પાછું બીજો ગ્લાસ પાણી પીવે અને કદાચ વધારે તરસ લાગી હોય અને ફરી પાછો ત્રીજો ગ્લાસ પાણી પીવે એટલે ધીરે ધીરે એની સંતોષ આવી જાય કે ના આવી જાય? તૃપ્ત થઈ જાય કે ભાઈ હવે પાણીની જરૂર નથી। યાદ રાખજો, કોઈને કોઈ ભવની અંદર જીવાત્માને સંતોષના ઘરની અંદર આવવું જ પડશે। બહુ જ ગુલાબ જાંબુ કોઈ વ્યક્તિને ભાવતા હોય કે માસરી ગુલાબ જાંબુ સવારે આપો ને તો પણ મને ચાલે, એ બપોરે તમે ગુલાબ જાંબુ આપો ને તો પણ મને ચાલે, અને સાંજના સમયે તમે મને ગુલાબ જાંબુ આપો ને તો પણ મને ચાલે, પણ કેટલા સુધી તમે ખાઈ શકો? બહુ જ ભાવે છે। તમે એક ગુલાબ જાંબુ ખાધું, 2 ગુલાબ જાંબુ ખાધા, 10 ખાધા, 15 ખાધા અને એ જ ગુલાબ જાંબુ હવે શું થાય? તમને બહુ ભાવતું હતું ને ભાઈ, હા, બહુ એની સાથે તમને પ્રેમ હતો ને, બહુ એની સાથે તમને લગાવ હતો ને, બહુ એ તમને પ્રિય હતું ને। જો એકને એક વસ્તુ એ વારંવાર અને જો વધારે પડતી થઈ જાય તો શું થઈ જાય? અભાવ આવી જાય। તો વિચાર કરો કે આપણને આપણા જીવનની અંદર દરેક પદાર્થો મળ્યા છે, દરેક પ્રકારની વસ્તુ મળી છે અને શાસ્ત્રકાર ભગવંતો ત્યાં સુધી કહી રહ્યા છે કે હે જીવાત્મા, હવે તું સંતોષના ઘરની અંદર આવી જા, હવે તું તૃપ્તિના ઘરની અંદર આવી જા। અને તને કેટલું મળ્યું છે વિચાર તો કરો। અરે તને બધું મળ્યું હોવા છતાં પણ હજુ જીવનમાં સંતોષ નથી। વિચાર કરો કે 5 ઇન્દ્રિય પરિપૂર્ણ, 5 ઇન્દ્રિય, અને આંખેથી મને દેખાય છે, કાનેથી મને સંભળાય છે, મોઢેથી હું બોલી શકું છું, નાકેથી હું સૂંઘી શકું છું, અરે પગે ચાલી અને હું મંદિરે એ સ્થાનકે પહોંચી શકું છું। આ મનુષ્યના ભવની પ્રાપ્તિ થઈ, આ જીનશાસન મળ્યું, આ સાધુ સંતોનું સાનિધ્ય મળ્યું, આ બધું જ મળી ગયું, પણ વિચાર કરો હજુ સંતોષ છે? બધું જ છે પણ માસરી સંતોષ નથી। જીવનની અંદર બધું જ મળી ગયા પછી હજી મારી એ પ્રવૃત્તિ બદલાણી નથી। જોજો, જ્યાં સુધી તમારી પ્રવૃત્તિ નહીં બદલાય ને ત્યાં સુધી એ બધું જ શું છે? ઘણા કે માસરી આમ તો અમને રિટાયર થયા 15 વર્ષથી કામ કરતા નથી, 15 વર્ષ થઈ ગયા રિટાયર થઈ ગયા અમે। અરે ભાઈ, તમે રિટાયર થઈ ગયા ઇટ મીન્સ કે તમે તમારા બિઝનેસમાંથી કદાચ રિટાયર થયા છો, આ બાજુ એ કદાચ કિચનમાંથી તમે રિટાયર થયા છો, પણ વિચાર કરો કે તમે તમારા માનસિક એ પ્રવૃત્તિમાંથી એ સંતોષના ઘરમાં તમે આવ્યા છો? આમ રિટાયર થઈ ગયા પણ આમ હજુ કેટલા ભાવો છે? હજુ આમ વિચાર આવે કે મને આ મળે ને તો સારું, મને આમ થાય ને તો સારું। અરે શરીરનું સુખ પણ મનુષ્ય સવારે ઉઠે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, કદાચ મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ હે ભગવાન મને આ શરીરનું સુખ આપજે। તો એ હશે ને તો પછી મારું બધું છે। પણ આ બધું પણ પ્રભુ કહી રહ્યા છે, જો તે સાતા વેદનીય કર્મ બાંધ્યું હશે ને તો તને સાતા મળશે। તે કોઈ વ્યક્તિને સુખ આપ્યું હશે તો તને શું મળશે? સુખ મળશે। જો આપણે બીજા વ્યક્તિને અસાતા આપી હોય, બીજા વ્યક્તિને આપણે દુઃખ આપ્યું હોય તો આપણને મળે સાતા? આપણને સુખ મળે? નથી મળતું। એક ભગવાધારી સન્યાસી વિચાર કરે
કે કદાચ હું ચાલતા ચાલતા એક ગામથી બીજા ગામ પહોંચીશ તો લગભગ મને આખો દિવસ નીકળી જશે અને કોઈ મારા ભક્તે મને ભેટની અંદર આ ઘોડો આપ્યો છે, જો આ ઘોડાને હું લઈને જાઉં ને તો હું જલ્દી પહોંચી જાઉં. જો દરેક તમારા સંસારની અંદર જે પણ સાધનો મળ્યા છે ને એ તમારું ક્વિક ફાસ્ટ કામ થાય ને એટલા માટે મળે છે. તમે જલ્દી કામ થઈ જાય ને. હું હાથેથી કદાચ હું કપડા ક્લોથ વોશ કરું તો મને 1-2 કલાક જાય અને જો મશીન કરી દો તો એટલો ટાઈમ હું શું થઈ જાઉં, એટલો ટાઈમ હું ફ્રી થઈ જાઉં. વિચાર કરો, એક તમને જેટલા પણ સાધનો મળ્યા છે, અરે તમે કોઈને લેટર લખો, તમે કોઈને પોસ્ટકાર્ડ લખો અને તમે પોસ્ટ ઓફિસની અંદર એ પેટીમાં તમે નાખો અને કેટલા દિવસે પહોંચે? 2, 3, 4 કે 5 દિવસે પહોંચે. અને એના બદલાની અંદર આ ટેકનોલોજીએ, આ સાયન્સે તમને સેલફોન આપી દીધું કે ભાઈ 2, 3, 4 દિવસે મેસેજ મળે એની કરતા તમે ક્વિક ફાસ્ટ કોઈને તરત જ મેસેજ. જો જેટલી સુવિધાઓ અને જેટલી સગવડતાઓ વધી છે ને, જો આપણે એનો સદુપયોગ કરીએ ને તો એ આશીર્વાદ રૂપ છે. જેટલી પણ સુવિધાઓ અને જેટલી પણ સગવડતાઓ મળી છે, જો વ્યક્તિ એ કેવી રીતે લે સદુપયોગ કરે તો એ આશીર્વાદ રૂપ છે અને એનો જ જો વ્યક્તિ દુરુપયોગ કરે ને તો એ અભિશાપ રૂપ બની જાય કે ભાઈ આટલો આપણને ટાઈમ મળ્યો, એમાંથી આટલો આપણને સમય મળ્યો કે ભાઈ ક્લોથ વોશ એ કપડાનું જે કામ હતું એની બદલે વોશિંગ મશીને કરી દીધું. આપણા જે પણ કાર્ય હતા એ કેટલી ટેકનોલોજીએ કરી દીધા. આપણે ફ્રી થઈ ગયા. હવે કરવાનું શું છે? અને આ બાજુ એ સંન્યાસી જે ભગવાધારી હતા વિચાર કરે છે કે ચાલ ઘોડો લઈને જાઓ ને તો મારું ક્વિક ફાસ્ટ કામ ફાસ્ટ થઈ જશે. અને એને ઘોડો કાઢ્યો બહાર અને બહાર કાઢી અને એને ચાલુ કર્યું ઘોડો લઈ અને જવાનું. અને ત્યાર પછી રસ્તામાં એને યુવાન મળે છે અને આ સંન્યાસીને કહે છે કે ભાઈ તમે કયા સ્થાનની અંદર, તમે કઈ જગ્યાએ જાઓ છો? અને આ બાજુ સંન્યાસી કીધું ભાઈ મારું આ સ્થાન છે, મારું આ પ્લેસ છે, મારું આ લોકેશન છે. અને આ યુવાન પણ કહે છે મારે ત્યાં જ જવાનું છે, મારે પણ ત્યાં જ જવાનું છે. તો શું મને આપની સાથે બેસવા દેશો? અને આ બાજુ એ સંન્યાસી કહે છે ભાઈ હું એક તો જાઉં છું, એક કરતા બે ભલા, તું મારી સાથે બેસી જા. અને આ બાજુ એ પાછળ બેસી ગયો યુવાન. અને યુવાનના મનની અંદર વિચાર આવે છે કે અરે આ સંન્યાસી પાસે ઘોડો છે તો કેટલું સારું છે. અને આખી જિંદગી મેં તો ચાલી અને મેં તો મારા પગ તોડી નાખ્યા. આખી જિંદગી શું મારે ચાલવાનું? મને આવો ઘોડો ક્યારે મળશે? અને એ તો રસ્તામાં ચાલતા મનની અંદર એનો ઘોડો ચાલવા લાગ્યો. ઘોડો તો ચાલે છે પણ આપણે આ ઘોડા પણ મનનો ઘોડો ચાલવા લાગ્યો. એને મનમાં વિચાર આવ્યો કે આ તો સંન્યાસી છે, આ તો ભગવાધારી છે, અરે આમના ભક્તો કેટલા હશે? મારે ઘોડો લેવો હોય તો મને આ 5-10 લાખ રૂપિયા કોણ આપે? મને 1-2 લાખ રૂપિયા કોણ આપે? અને હું સંન્યાસી પાસે જ માંગણી કર્યું, એને તો બીજા દાતા મળી જશે, એને તો બીજા ભક્તો મળી જશે. અને આ એને જે મનનો ઘોડો દોડતો હતો અને આ સંન્યાસીને પ્રગટ કરી દીધું કે ભાઈ મારે તમારું સંન્યાસીજી ગુરુ એક કામ છે. તો કે બોલ ને ભાઈ. કે રસ્તામાં ચાલતા એ કે આ ઘોડો બહુ જ સુંદર છે, મને આ ઘોડા ઉપર બેસ્યા પછી ખૂબ આનંદ છે. અને એનો આનંદ છે કે આખી જિંદગી સુધી મેં ચાલ્યો પણ મને એમ થાય છે કે જો એક ઘોડો આવો મારી પાસે હોય ને તો કામ થઈ જાય. અને હું તમને કહું છું, એક વિનંતી કરું છું કે આ ઘોડો છે ને એ મને ભેટમાં આપી દે. શું કરો? મને ભેટમાં આપી દે. અને પેલા તો સંન્યાસી હતા, એ તો દયાળુ હતા, એને કોઈ પ્રત્યે માયા ન હતી, મમતા ન હતી, કોઈ રાગ ન હતો. એને એમ થયું કે ભાઈ ઘોડો હું રાખું ને ઈ રાખે, એમાં ફેર એને આપી દઈએ. અને એને કીધું પેલા યુવાનને કે હા આ ઘોડો તું તારો, પણ હવે છે ને 1 માઇલ આપણે દૂર છીએ. કેટલું? આપણે જે લોકેશન પર પહોંચવું છે એ ખાલી 1 માઇલ દૂર છે. એક શરત છે, એ શરત જો તું પૂરી કરીશ ને તો તને આ ઘોડો ફ્રીમાં. તો કે શું કરવાનું બોલો ને? તો કે 1 માઇલ સુધી તારે રામનું નામ લેવાનું, બીજું કાંઈ જ નહીં કરવાનું. તારે બોલવાનું નહીં, તારે મૌન રહેવાનું અને કન્ટિન્યુઅસલી તારી ધારા તૂટવી ન જોઈએ, તારા શબ્દો એ ઓછા ન પડવા જોઈએ. બસ રસ્તામાં 1 માઇલ સુધી તું અખંડ રામનું નામ લઈશ ને તો તારું. આ યુવાન કે ભાઈ રામનું નામ લેવામાં શું જાય? અરે ભગવાનનું નામ લેતા જો ફ્રીમાં મળી જાય તો આપણું તો કામ થઈ જાય. અને આ ભાઈએ ચાલુ કર્યું રામનું નામ લેવાનું. રસ્તામાં આખા 1 માઇલ દૂર સુધી એ રામનું નામ લેતા એના મનની અંદર પાછો ઘોડો તો ચાલુ જ છે. બધા બહારના ઘોડા, બધા બહારના કામો બંધ થઈ જાય પણ આ તો બંધ જ નથી થતું. શાસ્ત્રની અંદર ભગવાને મનને ઘોડાની ઉપમા આપવામાં આવે છે
શાસ્ત્રકાર ભગવંતોએ આગમની અંદર આ મનને વાંદરો કીધો છે કે ગમે ત્યાં શું કરે, કૂદ કરે. બેઠા હોય અહીંયા અને ઘરે, અહીંયા જો હમણાં વરસાદ એટલે માસી ઘરે કપડા સૂકવીને આવ્યા હતા, ભલે નહીં જાય. બેઠા હોય અહીંયા અને કદાચ નવકારસી કરી હોય, કદાચ કોઈ પોરસી કરી હોય અને ઘરે ડબ્બા લાડવાનું ઘરે પડ્યો ને ડબ્બો, એમાં જીવ વયો જાય. લાવ ઘરે જઈ અને તરત શું કરવું, પેલા લાડવો ખાઈ લે. મન અહીંયા હોય, જો તન છે ને ટેમ્પલમાં હોય, ક્યારેક મન છે ને ચંપલમાં હોય, નવા પહેરીને આવ્યો હોય તો લઈ નહીં જાય. મંદિરમાં ગયા હોય, ક્યારેક દેરાસરમાં ગયા હોય, કોઈ તીર્થ યાત્રાની અંદર તમે ગયા હોય અને કદાચ ઉપાસની ન્યૂ યર હોય, નવું વર્ષ હોય અને તમે માંગલિક સાંભળવા માટે આવ્યા હોય અને નવા ચંપલ, કોઈ નવા શૂઝ, કોઈ નવા સેન્ડલ પહેર્યા હોય તો એનું મગજ ખરાબ હોય. અહીંયા માસદીજી ગમે તેટલું બોલે, અહીંયા ગમે તેટલું પ્રવચન આપે, અહીંયા ગમે તેટલું માંગલિક સંભળાવતા હોય, પણ એને વિચાર આવે કહું આટલા બધા છે, 100-125 જણા, એમાં કોઈ પેલા જઈને લઈ તો નહીં લે. અહીંયા માંગલિક પૂરું થાય ન થાય એ જય બોલાય ન બોલાય અને તરત જ શું થઈ જાય ભાઈ, અહીંયાથી રખું ચક્કર. એટલે છે ને તન છે ને ટેમ્પલમાં છે, પણ મન ક્યાં છે તો કે ચંપલમાં છે. બસ અનાદિકાળથી આ જ કર્યું છે કે આપણો જીવ એક સ્થાન ઉપર ચોટીને નથી રહ્યો. સતત અને સતત અહીંયા બધા ફિઝિકલી બેઠા છો, તમે બધા કેવી રીતે બેઠા છો? ફિઝિકલી અહીંયા જ છે અને ઘણા મેન્ટલી ક્યાં છે તો કે કોઈ બેંકમાં હોય કે પૈસા ભરવા જવાનું, આજે કોઈ વિડ્રો કરવાનું છે મારે મનીને, હા, અને કોઈ કહેશે આ બાજુથી તો કે મારે અહીંયાથી માર્કેટમાં જવાનું છે. અલગ 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 પ્રકારના બધી પ્રવૃત્તિઓ તમે લઈને આવ્યા છો, બેઠા છો અહીંયા, પણ મનથી ને મનથી બહાર. અને આ ભાઈ રામનું નામ લેતા 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 એના મનનો ઘોડો ચાલુ અને મનમાં વિચાર કરે કે ઘોડો તો માંગ્યો પણ લગામ રહી ગઈ, કે લગામ આપશે કે નહીં આપે? ઘોડો તો માંગી લીધો પણ હાથમાં લગામ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ઘોડો ગમે તેટલો સારો હોય, ઘોડો ગમે તેટલો મજબૂત હોય, એ ગમે તેટલું ચાલે, પણ જો લગામ ન હોય તો નકામું. અને એને એમ થયું કે હવે કેવું તો કેમ કેવું, રામનું નામ બોલતા જાય અને હવે રામ લગામ, રામ લગામ, રામ લગામ. હવે મનમાં જે ચાલતું તેને બોલવામાં આવી જાય. જો ઘણા શબ્દો એવા હોય કે જયારે આપણે બોલતા હોય ને ત્યારે મનની અંદર જે વાત ચાલતી હોય ને, તમે મનની અંદર જે વિચારતા હોય ને એ સ્વાભાવિક રીતે તમારા બોલવામાં આવે છે. ક્યારેક કોકનો ઉભરો છે ને એક હારે આવે અને ક્યારેક કોકનો ઉભરો છે ને કલાકે કલાક, ઘણા ઉભરા હોય. યાદ રાખજો, જયારે દૂધ ગરમ થતું હોય, દૂધ અને દૂધ ગરમ તમે કરવા મૂકો અને 5, 10, 15 મિનિટ એ જેટલા લીટર દૂધ હોય એટલો સમય લાગે અને દૂધમાં ઉભરો આવે. એ સામે ઉભો હોય તો વાંધો નહીં, બાકી આ બાજુ આમ કેમ કે જરાક ધ્યાન રાખજો તો શું થાય, ઉભરાઈ જાય. એમ ક્યારેક આપણી લાઈફની અંદર પણ એવા પ્રકારના ઉભરા આવે ને ખબર જ ન પડે, ક્યારેક એકદમ ઓવરફ્લો થઈ જાય. આમ તો માસી કાંઈ એકદમ શાંતિ હોય ઘરની અંદર, આમ તો કોઈ જ તકલીફ ન હોય, પણ આ છે ને કે મારા સાસુમાં આમ બધું બરાબર, પણ ક્યારેક એવો ઉભરો આવી જાય. ઉભરાને શાંત કરવી ને એ સાધના છે. મારે મારા ઉભરાને શાંત કરવી એટલે મનની અંદર જે વ્યક્તિ વિચારતા હોય ને એ કોઈ વ્યક્તિ પ્રત્યેના નેગેટિવ ભાવ, એ કોઈ વ્યક્તિ પ્રત્યેના દુર્ભાવ, એ કોઈ વ્યક્તિ પ્રત્યેના ખરાબ ભાવ એ ક્યારેક ઓટોમેટિક એના શબ્દની અંદર આવી જાય. અને ક્યારે આવે? જયારે ઉભરો આવ્યો હોય ને ત્યારે, બાકી કઈ ન આવે. બાકી તો આમ બહારથી કેવું હોય, સારું હોય. અને જયારે એ ઉભરો ઠલવાય, જયારે એ દૂધમાંથી ઉપર બહાર આવી જાય ઉભરો અને પછી બહાર દૂધ બધું બહાર વયું જાય. હવે પછી તમે એને ગમે તેટલું ભેગું કરવા માંગો, ભેગું થાય? અરે એ નીચે સ્ટવની અંદર એ પડે અને તરત જ બધું દૂધ શું થઈ જાય, બળી જાય. એટલે આખી જિંદગી સુધી તમે સારા રહ્યા હોય, આખી જિંદગી સુધી તમે મહેનત કરી હોય, આખી જિંદગી સુધી તમે બીજાને સપોર્ટ કર્યો હોય, તમે એની સેવા કરી હોય, પણ આ એક ઉભરો આવે ને એટલે તમારું બધું બળી જાય. કરેલા ઉપર પાણી ફરી જાય. એટલે તો ભગવાને કીધું કે ભાઈ બોલતા પહેલા 1000 વાર વિચાર કરો. જે મનમાં હોય ને એ ક્યારે પ્રગટ ન કરો. યાદ રાખજો, એ બોલતા પહેલા વિચાર કરવો કે ભાઈ હું આ જે બોલું છું એના કારણે કોઈ બીજાને દુઃખ તો નહીં થાય. જો આ ખાલી સાંભળવાનું નથી. યાદ રાખજો, આ જે પણ પ્રવચનો છે એ કાનેથી શ્રવણ ખાલી નથી કરવાના. એક કાનેથી સાંભળી માત્ર બીજી કાને કાઢી નાખી. ઘણા કે માસી તમે આપ્યો અહીંયા, તમને અર્પણ. ઉપાશ્રયની અંદર એક ભાઈ રોજ આવે અને ઉભા થઈને આમ પથાણું ખંખેરે અને વળી પાછું આમ પાછળ એના કપડા ખંખેરે. મેં કીધું શું? મને કે અહીંયા જે પણ રજકણ લાગે અહીંયાથી તો મૂકી દઈએ, ઘરે કાંઈ લઈને જ જવું. અરે ભાઈ લઈને જવાનું છે. આ મારા પ્રભુની વાણી છે, આ પરમાત્માની વાણી છે. જો જીવનની અંદર ઉતરી જાય ને તો એનો બેડો પાર થઈ જાય.
ખાલી કાનેથી સાંભળી અને કાંઈ જ ફેરફાર થવાનો નથી. યાદ રાખજો, એક એક શબ્દો એ જીવનની અંદર ઉતારવાના છે. અને જો એક હારે ક્યારેક ઉભરો આવી જાય ને, અને સામેવાળા વ્યક્તિને પણ જો ત્યારે ઉભરો આવી જાય ને, તો તોફાન થઈ જાય. શું થઈ જાય? એ તોફાન થઈ જાય. એટલે યાદ રાખજો કે મારે મારા જીવનની અંદર જે પણ મનની અંદર ચાલે છે, જેટલા પણ ઘોડાઓ દોડે છે એ બીજા પ્રત્યે દુર્ભાવના ઘોડાઓ હોય, એ બીજા પ્રત્યે કદાચ ખરાબ ભાવના દોડા હોય, એ બીજા પ્રત્યે કદાચ એમ થાય કે હમણાં આને કહી દેવું છે, આ બધા જ ઘોડાઓને શું કરવાના છે? શાંત રાખવાના છે. હવે 1 માઇલ દૂર હતો અને પેલો યુવાન, રામનું નામ, બસ બીજું કાંઈ જ નહીં, પણ એ રામ કરતા કરતા વિચાર આવ્યો કે ઘોડો તો માંગ્યો, પણ શું રહી ગયું? લગામનો શું કરવાનું? તો આ જીભ છે, આ જીભમાં એકય હાડકું છે? એકય હાડકું નથી. આ જીભમાં એકય હાડકું નથી, પણ જો એ ધારે ને તો તમારા બધા હાડકા ભાંગી નાખે. તાકાત કેટલી જોજો, તાકાત કેટલી છે. આ જીભની અંદર એક પણ હાડકું નથી, પણ જો એ ધારે ને તો બધા તમારા હાડકા ભાંગી નાખે. અને આ બાજુ રામ લગામ, અને આ બાજુ સંત વિચાર કરે, રામ લગામ બોલે પણ કાંઈ બોલ્યા નહીં શબ્દ. પણ થોડી વાર થઈ અને એના મનની અંદર જે વિચાર હતો કે ભાઈ ઘોડો માંગી લીધો, પણ શું બાકી રહી ગયું? લગામ માંગવાની બાકી રહી ગઈ છે. અને એને ત્યાં સંતને કીધું, ભાઈ 1 મિનિટ ઉભા રહો. તમે શું કરો? 1 મિનિટ ઉભા, કે મારે એક કામ છે. તો બોલ નહીં કે, તો કે ઘોડો તો મેં માંગ્યો છે, પણ લગામ માંગવાની રહી, તમે લગામ આપશો ને? હવે પેલા સંતે કીધું, ભાઈ મારો રૂલ્સ હતો, હવે આ રૂલ્સ છે ને તે તોડી નાખ્યો, હવે તને ઘોડો નહીં મળે. યસ, આ રામનું નામ લેવાનું મને અને તમને પણ પ્રભુ કહી રહ્યા છે કે જ્યાં સુધી ધર્મ આરાધના નહીં કરીએ ને, જ્યાં સુધી પરમાત્માના વચનો એ હૃદયસ્થ નહીં થાય ને, એ ત્યાં સુધી મનના ઘોડા છે ને બધા દોડ્યા જ કરશે. આ લગામ છે ને એ પરમાત્માના વચન છે. જે પરમાત્માના વચનને શ્રવણ કરે, જે સાંભળે અને જે જીવનની અંદર ઉતારી દે ને, એના હાથમાં એવી લગામ આવી જાય ને કે આ મનના ઘોડાને કંટ્રોલ કરી શકે. અને આ યુવાનનો તો ઘોડો ગયો, ભાઈ હવે એને મળશે નહીં. પેલા સંતે એને સમજાવ્યું કે જીવનની અંદર જ્યારે પણ તું પ્રભુનું નામ લે છે ને, ત્યારે તું મનમાં બીજા કોઈનું નામ નથી. જ્યારે આપણે સામાયિક કરીએ છીએ, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, જ્યારે ભક્તામણની આરાધના થતી હોય, અને ક્યારેક હું પાછળ ઉભા જોઉં ને, ઘણા બહેનો ચિઠ્ઠીઓ લખતા હોય કે પ્રશ્ન દેવાનો છે. અરે ભાઈ, આપણે આખા દિવસની અંદર 24 કલાકમાંથી 1 કલાક યા તો 2 કલાક યા તો 3 સામાયિક કરતા હોય, તો હું પ્યોર કેમ ન કરું? અરે શા માટે હું બીજા કામો કરું? અરે ભગવાને મને આટલી સુંદર મજાની આરાધના કરવા માટેનો સમય આપ્યો છે. અહીંયા દોલતનગરમાં તમારી જેવા કેટલાય છે, સાંભળજો, તમારી જેવા કેટલાય જીવાત્માઓ છે જેને ધર્મ સ્થાનકની અંદર આવવું છે પણ અનુકૂળતા નથી. માથેથી આવવું છે પણ મારા સસરાની સેવા કરવી, આ મારી પહેલી ફરજ છે. અરે મારા બાળકો એ નાના છે, એ કોઈ સ્કૂલની અંદર જાય, એ કોઈ ક્લાસની અંદર જાય, મારે એને લંચ બોક્સ આપવું, મારે એને ટિફિન આપવું. શ્રાવકજી સવારમાં 9 વાગે જાય અને સવારે એને મારે નવકારસી બનાવી આપવી, બપોરના એને મારે ટિફિન બનાવી આપવું. આ એક મારી ફરજ છે, મારે આવવું છે. એના આંખની અંદર આંસુ હોય કે માસી હું આવી નથી શકતી. ત્યારે તમે બધા કેવા છો? લખી છો. તમે કેટલા નસીબદાર છો. જ્યારે વ્યક્તિએ બીજા કોઈને ધર્મ આરાધના કરવા માટે અનુકૂળતા આપી હોય ને, ત્યારે તમને અનુકૂળતા મળે. તમે ક્યારે કોઈકને આપવું હશે કે ભાઈ તમે કરો, મારાથી નથી થતું ને, કાંઈ વાંધો નહીં, તમે કરો, તમે આરાધના કરો, તમે તપ કરો, તમે અનુષ્ઠાનો કરો, ભલે તમે જાપની અંદર જાઓ, ભાઈ મારાથી નથી થતું. જે વ્યક્તિ બીજાને ધર્મ આરાધના કરાવવા માટે અનુકૂળતા આપે છે, આ ભવની અંદર એ જ વ્યક્તિને ધર્મ આરાધનાની અનુકૂળતા મળે. ઘણાને ગમતો હોય, ઘણાને ઈચ્છા થતી હોય કે માતાજી મારે કરવું છે. ઘણા બહેનો આવીને કે માતાજી અઠાઈ કરવી, ઘરમાં કોઈ કરનાર નથી, શું કરીએ? ખાલી 3 જણા છે, અમે 2 અને અમારો એક દીકરો. હું અઠાઈ કરી લઉં તો બાકી 2 જણાને મારે. ઘણા કે માસક સમણની આરાધના કરવી, મારાથી તપ થઈ શકે છે, મારા એટલી તાકાત છે, મારો મનોબળ પણ મજબૂત છે, પણ માતાજી શું કરું? અમે 2 જ જણા છે ખાલી. હું કરું તો પછી મારે એમનું જમવાનું, તો મારે ઘરનું કામ તો કરવું પડે ને. હું કરી નથી શકતી કારણ કે એ વ્યક્તિએ પાસ્ટ ભવની અંદર કોઈને અનુકૂળતા નથી આપી ને, એટલે આ ભવની અંદર એને અનુકૂળતા નથી. મારે કોઈ જગ્યાએ અંતરાય ન લે. આજે નક્કી કરજો કે કોઈ તપ કરતા હોય, કોઈ ત્યાગ કરતા હોય, કોઈ વ્યક્તિ દાન કરતું હોય, અરે કોઈ વ્યક્તિ સત્કાર્ય કરતું હોય, પ્રભુ કહી રહ્યા છે હે જીવાત્મા, એના પુણ્યના ઉદય, એના મનની અંદર જે ભાવ પ્રગટ થયા છે, ભાઈ એ કરતા હોય ને મારે શું કરવું?
મારે એની અનુમોદના કરવાની છે, મારે એમાં ક્યારે અંતરાય લેવાની નથી. ઘણા કહે કે વાસંતીજી પહેલા એટલું બધું સારું હતું, અમારે એટલું બધું સારું હતું, અમે દાન પુણ્ય કરતા હતા, ઉપાશ્રયની અંદર તમે જાઓ ને તો સાંતાક્રુઝમાં અમારી તકતી છે, અરે તમે જુઓ ને તો ઘાટકોપરમાં પણ અમારા દાદાની તકતી લગાડેલી છે, અને એ ગયા ને પછી બધું હોય. ભાવ કેમ થાય? તો કે એ વ્યક્તિના ભાવો કેવા હતા, એ વ્યક્તિનું મન કેવું હતું, તો કે એની પાસે જે પણ છે એમાંથી મારે કંઈક સત્કાર્ય કરવું છે. જો વ્યક્તિ દાન આપે છે ને, એને દાન દેવાના ભાવ જાગે છે ને, એને સેવા કરવાના ભાવ જાગે છે ને, તો પૂર્વ ભવની અંદર એને કંઈક કરેલું છે ને, એટલે આ ભવની અંદર એને એવા ભાવ જાગે છે. અને જો વ્યક્તિ અંતરાય પાડી હોય ને, યાદ રાખજો, એ સત્કાર્યની અંદર, એ દાન દેવાની અંદર, એ ઉપવાસ કરવાની અંદર, એ ઉપાશ્રય આવવાની અંદર, એ સામાયિક કરવાની અંદર, આ ભવની અંદર જે વ્યક્તિ અંતરાય પાડે ને, આવતા ભવમાં એને આ કાંઈ નહીં મળે, નક્કી નિશ્ચિત. અને કદાચ કોઈ એવા કર્મ નિકાચિત બાંધી દીધા છે, કોઈ એવા ચીકણા કર્મો બાંધી દીધા છે, અને કદાચ એનો આબાધા કાળ ટૂંકો હોય, કર્મનો પણ આબાધા કાળ હોય. સાંભળજો કેવી રીતે આબાધા કાળ હોય. ધારો કે આ ઉપાશ્રય છે અને અહીંયા ચાતુર્માસ પૂરું થયું અને 8 મહિના દાખલા તરીકે કોઈ સાધુ સંત ના આવે, એક્ઝામ્પલ ફોર, તો એ ધૂળ આવે કે ધૂળ આવે? ઓબ્વિયસલી. માથેથી સાફ સફાઈ ન થતી હોય તો કન્ટિન્યુઅસલી ધૂળ આવે. એ કદાચ 8 દિવસે કદાચ તમે ને વાળો તો ઓછી ધૂળ નીકળે 8 દિવસે, અને કદાચ તમે 15 દિવસે વાળો તો થોડું એનાથી વધારે, તમે મહિને એને સામું જુઓ તો એનાથી વધારે, અને 8 મહિને તમે જુઓ તો સમજાય. એટલે તમે જે પ્રકારનું કર્મ બાંધ્યું છે એ કર્મનું આબાધા કાળ, એટલે અત્યારે તમે બાંધ્યું છે એ ક્યારે આવે? તમે અત્યારે કોઈ વ્યક્તિ આંબાનું ઝાડ એટલે કે કેરીને એના બીજનું રોપણ કરે ને તરત મળે ન મળે, તો કે 5, 10, 15 વર્ષે તો એ વૃક્ષ ઉગે, અને એ ઉગ્યા પછી એ આંબાના ઝાડની અંદર કેરીઓ આવે, એમ તાત્કાલિક કઈ મળે નહીં. પણ જો એનો આબાધા કાળ ટૂંકો હોય, અને કદાચ અત્યારે બિયારણ એવા પ્રકારના આવે છે, અત્યારે એવા પ્રકારના બિયારણો આવે છે, એવા પ્રકારનું ખાતર આવે છે કે આ વર્ષે તમે એને રોપો ને અને આવતા વર્ષે આખું ઝાડ બની જાય. એટલે કે આબાધા કાળ એટલે સમય, તમે અત્યારે બાંધેલા કર્મ બની શકે કે 2, 4, 5 વર્ષની અંદર આવી જાય. અત્યારે તમે કોઈ વ્યક્તિને અનુકૂળતા ન આપી, અત્યારે તમે કોઈ વ્યક્તિને સેવા ન કરવા દીધી, અત્યારે તમે કોઈ વ્યક્તિને દાન આપવાની ભાવના થઈ અને તમે જો દાન ન દેવા દીધું ને, તો 2, 4, 5 વર્ષની અંદર જો શોર્ટ પીરિયડ હોય ને, અને ફરી પાછા કર્મ આપણા જુદાઈની અંદર પછી કે માતાજી અમે તો આવું કાંઈ કર્યું નતું, આવા કોઈ જ કર્મ બાંધ્યા નથી. અરે ભાઈ, તે દેખેતી રીતે બાંધ્યા નથી, પણ તે મનથી બાંધ્યા નથી. મનથી બાંધેલા કર્મો એ યાદ રાખજો, એ જીવાત્માને એ પણ ભોગવવા પડે છે. ખાલી વચનથી અને કાયાથી બાંધેલા કર્મો નહીં, પણ મન દ્વારા. ભગવાન કહે છે કે આ મન ધારે ને તો તમને મોક્ષ પણ અપાવે છે. આ મન ધારે તો તમને મોક્ષ પણ અપાવે છે, એ સદગતિ અપાવે છે. અને જો આ મન ધારે ને તો તમને દુર્ગતિમાં પણ લઈ જાય. આ મન એવું છે ને, એક તાંદુલિયા મચ્છનું મન, એક તાંદુલિયા મચ્છ એ કેવડું હોય, એની કાયા કેવડી હોય ખબર છે? અરે એક ચોખાના દાણા જેટલી, એક સાવ નાનકડી એવી કાયા, અને એની આંખ છે ને, તમે જોવા જાઓ ને કેટલી સાવ રાઈના દાણા કરતા પણ નાની. એક ચોખાનો દાણો અને એની અંદર એની આંખ રાઈના દાણા કરતા પણ નાની. અને આ તાંદુલિયો મચ્છ એ કઈ જગ્યાએ હોય? મગરમચ્છના પાપણમાં બેઠેલો હોય. મગરમચ્છના પાપણ ઉપર બેઠેલો તાંદુલિયો મચ્છ એ મનથી ને વિચાર કરે, જો એની પાસે પણ મન હોય, એ મનથી વિચાર કરે કે જ્યારે પેલી મગરમચ્છ છે ને એ પાણીની અંદર મોઢું ખોલે માછલાને ખાવા માટે, મોઢું ખોલી અને માછલાને બંધ કરે, જ્યારે મોઢું ખાય અને એમાંથી કેટલાય માછલાઓ અંદર ગયેલા બહાર નીકળી જાય, કેટલાય અંદર આવી જાય ને કેટલાય બચી અને બહાર નીકળી જાય. અને ઉપર બેઠેલો પાપણ ઉપર એ તાંદુલિયો મચ્છ વિચાર કરે કે જો આ મગરમચ્છની જગ્યાએ હું આવું ને તો એ કઈ ના જવાનું, એ ખાઈ શકે, એની કોઈ જ તાકાત છે, એની કોઈ જ કેપેસિટી છે? અરે કોઈ જ કેપેસિટી નથી કે એને ખાઈ શકે, એને આરોગી શકે. અને છતાં પણ એ મગરમચ્છના પાપણ ઉપર બેઠા બેઠા 7મી નરકનું આયુષ્ય બાંધ્યું. એટલે મન છે ને તમને ધારે કરાવી શકે, મન તમને સદગતિ પણ અપાવી દે, અને આ એક જ મન 1 સેકન્ડની અંદર દુર્ગતિની અંદર લઈ જાય. એટલે જીવાત્મા આ મનને જો સંતોષના ઘરની અંદર લઈ જાય, આ જ મનને જો તૃપ્તિના ઘરની અંદર લઈ જાય ને, તો પોતાનું શું થઈ જાય? પોતાનું કામ થઈ જાય. દોલતનગરની અંદર 2 મિત્રો ભેગા થયા,
અને બંને જણા વાત કરે છે. અરે રાતના સમય કે મને સ્વપ્ન આવ્યું એમાંથી એક કે, અને બીજો કે આજે મને કે સ્વપ્ન આવ્યું કે ભાઈ શું સ્વપ્ન આવ્યું? તો કે રાતના સમયે હું કોઈ મોલની અંદર ગયો હતો, હું કોઈ મેળામાં ગયો હતો અને ત્યાં હું બધી રાઈડ્સની અંદર બેઠો, એની અંદર મેં બધી જ મોલની અંદર મેં બધી જ વસ્તુને ખરીદી, મને આવું સ્વપ્ન આવ્યું હતું. અને બીજો કહે છે કે મને સ્વપ્ન આવ્યું પણ તારા જેવું સ્વપ્ન નહોતું, મારું સ્વપ્ન અલગ હતું એ કે હું અમિતાભ બચ્ચનની સાથે હતી. હા તો અમિતાભ બચ્ચન તો એકદમ ફેમસ છે ને, એકદમ ફેમસ હીરો છે, અને હું તો કે એની સાથે કે તું ક્યાં ગયો હતો? તો કે એની સાથે હું કે સ્વિમિંગ કરવા ગયો હતો. કે શું વાત છે કે તે મને ન બોલાવી, કે તું મારો ખાસ દોસ્તારી, કે તારે મને તો બોલાવવો જોઈએ ને. એ કે હું તારા ઘરે આવ્યો એ કે તારા મમ્મીએ કીધું કે તું મેળામાં ગયો છે. હા તું ક્યાં ગયો છે? એ કે તું મેળામાં ગયો છું. એ કે એટલે હું એકલો ને એકલો એ અમિતાભ બચ્ચન ની સાથે મેં એન્જોય કર્યું, તું રહી ગયો. પણ યાદ રાખજે આ મન પણ છે ને એવું જ છે. આ મન ક્યારેક અમિતાભ બચ્ચન પાસે પહોંચી જાય, આ મન ક્યારેક છે ને એ કોઈ હિરોઈન પાસે પહોંચી જાય, આ મન છે ને એ ક્યાં પહોંચી જાય ને એ કઈ સ્ત્રીની સામું જોઈ લે, ક્યારેક કયા પુરુષની સામું જોઈ લે, અને એને કેવા કેવા પ્રકારના ભાવો જાગે ને એ પ્રભુ કહી રહ્યા છે કે આ જીવને ખબર જ નથી. જ્યાં સુધી વ્યક્તિ સંતોષના ઘરની અંદર નથી આવતો ને ત્યાં સુધી શું થાય છે? તો કે એના જીવનની અંદર અધીરાપણું આવી જાય, ઉતાવળો, એટલો બધો ઉતાવળો થઈ જાય કે મને આ મળશે કે નહીં મળે. પેલાને એમ થયું કે મને એક ઘોડો આપશે પણ લગામ આપશે કે નહીં. અરે ભાઈ ઘોડો આપે તો લગામ ન આપે. વિચાર તો કરો કે તમને ઘોડો મળે તો એની સાથે લગામ ન મળે. અરે ભાઈ મળે જ. તમે રસગુલ્લા ખાઓ તો અંદર સાકર મળે કે ન મળે? એની અંદર સાકર ભાઈ એડ જ હોય. અને તમે પાણીપુરી ખાઓ તો એ પાણીપુરી ની અંદર પાણી હોય કે અલગથી માંગવું પડે? ભાઈ મળે જ. પણ વ્યક્તિ જયારે અસંતોષના ઘરની અંદર હોય ને ત્યારે એને એમ થાય કે મને આ મળશે કે નહીં મળે. એટલો બધો અધીરો થઈ જાય, એટલો બધો આકુળ અને વ્યાકુળ થઈ જાય, અને એટલો બધો દુઃખી થઈ જાય કે મને આપશે કે નહીં આપે. બધા લાઈનમાં ઉભા હોય અને આમ કદાચ કોઈ ટેબલની અંદર એ રાખ્યું હોય રસગુલ્લા, અને રસગુલ્લા એક પછી એક વ્યક્તિને આપતા હોય, છેલ્લા વ્યક્તિને એમ થાય મારો નંબર લાગે ને ખૂટી નહીં જાય, મારો વારો આવશે ને પૂરું નહીં થઈ જાય ને, જ્યાં મને મળશે ત્યાં શું થશે? પણ પ્રભુ કહી રહ્યા છે ભાઈ તને તારા નસીબનું મળ્યા વગર રહેવાનું નથી. ભાઈ તું શાંતિ રાખ, તું શાંતિથી બેસ. તું ગમે તેટલા તારા ઘોડાઓને દોડાવીશ, તું ગમે તેટલા તારા ઘોડાઓને આમ તેમ કરીશ, પણ એમાં કાંઈ જ. વિચારો આપણા મનનો ઘોડો આપણી કાબુમાં છે કે નથી? છે કે નથી? સતત ને સતત ક્યાંક ને ક્યાંક ક્યાંય ને ક્યાંય અરે ફરી પાછા લઈ આવવાનો પ્રયત્ન કરો કે ક્યાંક મન પાછું જાય, અને ફરી પાછું ક્યાં લઈ આવવાનું? ફરી પાછું ભાઈ ક્યાં જવા જેવું નથી. દર 3 કલાકે પ્રભુ કહી રહ્યા છે કે તારે તારા વોચમેન બનવાનું. દર 3 કલાકે વિચાર કરવાનો છે કે ભાઈ મેં આ 3 કલાકની અંદર મારા વિચારો કેવા. સતત અને સતત એની ચોકી ફેરો, સતત અને સતત એના વોચમેન આપણે બનવાનું છે કે આ મન છે ને એ આપણે આપણા કંટ્રોલમાં. જો આપણે બધાને કંટ્રોલમાં રાખી શકીએ. તાકાત છે, પૈસાની તાકાત છે, કોઈ વ્યક્તિને બેસાડી દે, યાદ રાખજો. કોઈની શક્તિની તાકાત છે કે કોઈ વ્યક્તિને મારી પણ શકે. અરે કોઈની ધાક એવી છે કે કોઈ વ્યક્તિને બીવડાવી પણ શકે. પણ એક વસ્તુ એવી છે, પોતાનું મનને છે ને કાંઈ નથી કરી શકતું. મન ઉપર વિજય મેળવે ને, યાદ રાખજો, જે વ્યક્તિ મન ઉપર વિજય મેળવે ને, મોક્ષ અહીંયા નહીં. બધા ઉપર આપણે વિજય મેળવી શકીએ છીએ, પણ આપણે આપણા પોતાના મન ઉપર મેળવી શકીએ છીએ. કોકને આપણે સલાહ આપી શકીએ, ભાઈ ઉપવાસ કરવા જોઈએ, તું એક વખત કર ને. દાન તો ભાઈ દેવા જેવો. અરે 1 લાખ શું 2 લાખ તારા લખીએ. અરે ભાઈ તું તો દે એક વખત, તને ખબર પડે. જો બીજાને એડવાઇસ આપવી છે ને બહુ જ સહેલી છે, બીજાને સલાહ આપવી છે ને એ બહુ જ ઈઝી છે, પણ જયારે પોતે એપ્લાય કરવું ને, એટલે શાસ્ત્રકાર ભગવંતોએ અમને પણ કીધું કે તમે પંચ મહાવ્રત, 5 મહાવ્રતને ધારણ કર્યા છે, અને 6 કાય જીવોની તમે દયા પાડો છો, અને તમે બીજાને પ્રવચન આપો ને, એ ઇફેક્ટ ક્યારે થાય? પોતે કંઈક કરતા હોય ને તો બીજાને. ગાંધીજી પાસે એક માં અને દીકરો આવ્યા. કદાચ બહુ આ તમે ફેમસ સ્ટોરી તમે સાંભળેલી હશે. એ ગાંધીજી પાસે માં અને દીકરો આવ્યા, અને માં એ ગાંધીજીને કહી રહી છે કે મારા દીકરાથી ગોળ નથી છૂટતા, તમે એને ગોળ છોડાવી દો. શું કરો? ગોળ નથી છૂટતો, એને ગોળ છોડાવી દો. અને ગાંધીજીએ કીધું ભાઈ 8 દિવસ, મને કેટલા દિવસનો ટાઈમ આપો? 8 દિવસનો ટાઈમ. અને આ તો ગયા, અને 8 દિવસ પછી ફરી પાછો માં અને દીકરો આવ્યા. અને ત્યાર વખતે એ ગાંધીજીને કીધું ભાઈ આને ગોળ છોડાવી દો, 8 દિવસ થઈ ગયા, અમે આવ્યા છીએ. હવે આ ગાંધીજીએ સમજાવ્યું કે ભાઈ ગોળ છે ને એ થોડો ખાય તો બરાબર છે, જો પણ વધારે ખાય ને અતિરેકની અંદર તો શું થઈ જાય? જો અતિની ક્યારેય ગતિ નથી.
કોઈ પણ વસ્તુ તમે માપમાં કરો ને તો એ સારી છે. એ કોઈ પણ ખાદ્ય પદાર્થ એ થોડા ખાઓ ને એ બાસુંદી સારી છે. તમારા શરીરની અંદર લોહી આપે, તમારા મસલ્સને એકદમ સ્ટ્રોંગ બનાવે, તમારા બોડીની અંદર જે પણ તત્વો છે ને, જેટલા પણ વિટામિન્સની જરૂર છે ને, એ ફ્રૂટ્સમાંથી, એ અલગ અલગ પદાર્થોમાંથી તમને મળી જાય. કિચન છે ને એક ઔષધ છે. તમારું આખું કિચન છે ને એ ઔષધાલય છે. એની અંદર બધા જ પ્રકારની દવા છે. પણ જો એને વાપરતા આવડે ને તો, એને ખાતા આવડે ને તો. તમે જે રોટલી શાક દાળ ભાત ખાવ છો ને એક દવા જ છે. પણ જો એને ખાતા આવડે ને તો શરીરની અંદર લોહી બને. અને જો એ ખાતા ખાતા બળતરા કરે તો એ લોહી બળી જાય. ખાતા આવડવું પડે. યાદ રાખજો, જીવને મળ્યું છે પણ વાપરતા આવડવું પડે ને. અરે જીવાત્માને એટલી બધી શાંતિ છે, કોઈ ઉપાધિ નથી. દાદા આવીને કે માસી બધું બરાબર છે, પણ કોણ જાણે મને જ જીવતા નથી આવડે. હવે આ કોણ શીખવાડે? આનું કોઈ કાંઈ શીખવાડી શકે? યાદ રાખજો, પોતે જ જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ. યાદ રાખજો, જીવનની અંદર તકલીફો આવે, જીવનની અંદર મુશ્કેલીઓ, જીવનની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે, આ પાર્ટ ઓફ લિવિંગ છે. આ તો ભાઈ આવ્યા જ કરવાનું. કઈ ને કઈ પ્રોબ્લેમ આવ્યા કરવાના. પણ એમાંથી આપણે બહાર નીકળવું ને, આ આર્ટ ઓફ લિવિંગ છે. આમાંથી કેમ આપણે બહાર નીકળી જઈએ? આમાંથી કેમ આપણે બહાર આવી જઈએ? અને આપણે આપણા મનને કેવી રીતે કંટ્રોલ કરીએ ને, એ તો આપણા હાથમાં જ હોવું જોઈએ. આપણે બધાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ. ભાઈ દીકરો છે ને હું કહું એમ કરવો જોઈએ. પત્ની તો કે હું કહું એમ કરવી જોઈએ. દીકરી તો કે હું કહું એમ કરવું જોઈએ. અરે મારો બોસ હું કહું એમ કરવો જોઈએ. પણ યાદ રાખજો, ક્યારે આપણે ઘરે ગયા પછી નક્કી કરજો, મારા મનને છે ને આજે કહી દેવું છે કે ભાઈ તારે છે ને હું કહું ને એમ કરવાનું. બધાને આપણે કહીએ સાચું કેજો, કહે છે કે નથી કહેતા? સાચું કેજો, કહે છે ને હું કહું એમ કરવું જોઈએ. આખી જીવન દરમિયાન આપણે એકાદી વાર બોલ્યા શું કે નહીં બોલ્યા? કોઈ એવું છે કે કોઈ નહીં બોલ્યા હોય? કોઈ નથી, કોઈ જ નહીં. ક્યારે મનને કીધું ભાઈ તારે હું કહું એમ કરવાનું? આજે નક્કી કરો ભાઈ મારે મારા મનને કહી દેવું ભાઈ હું કહું ને એમ કરવાનું. અરે સામે જલેબી ગાંઠિયા ફાફડા પડ્યા હોય અને તમે મનને કહી દો ભાઈ નથી ખાવાના, થાય કે નહીં? જો જીવનમાં સંતોષના ઘરની અંદર આવવું હોય ને, આ પ્રયોગ કરવો જ પડશે. જો તમારા જીવનની અંદર તમારે તૃપ્તિ લાવવી હોય અને ખરેખર જો તમારે સુખી થવું હોય ને, તો તમારે આ કરવું જ પડશે. અને બાકી એના વગર મેળ આવશે? એના વગર મેળ નહીં આવે. જીવનની અંદર બે કામ કરવાના છે આપણે. શાસ્ત્રકાર ભગવાન તો કહી રહ્યા છે કે આખા લાઈફની અંદર બીજું કઈ થાય કે ન થાય, કાં તો સંત બન અને કાં તો સંતોષી બન. શું બનવું તમે નક્કી કરો. એ વાત કરી આપણે. સંત નથી બનવું ના પાડે એટલે બધા, કોઈને સંત નથી બનવું. કાં તો સંત બની જા અને કાં તો તું સંતોષી બની. બસ બે માંથી એક તું કામ કરી. શું બનવું? બધાને સંતોષી બનવું, સંત નથી બનવું ભાઈ. પેલા સંતોષી બનીએ પછી સંત બનીએ. આ દોલતનગર વાળા રોજે બદામ ખાઈશ મામા? સવારે ઉઠી રોજે પલાળેલી બદામ ખાતા લાગો છો? મગજ બહુ ફાસ્ટ હો તમારા બધાની. કે પેલા સંતોષી બનીએ ને પછી સંત બનીએ. આમ તો ક્યારેક ક્યારેક મને એવું લાગે કે મારી સામે બધા ગણધર ભગવાન બેઠેલા છે. આમ તો બહુ જાજુ પ્રવચન ભગવાને 3 જ શબ્દ આપ્યા હતા. જોજો, પ્રભુ મહાવીર સ્વામીએ ફક્ત 3 જ શબ્દ આપ્યા કે ઉપનેવા, વિઘ્નેવા અને ધ્રુવેવા. આ 3 શબ્દોની દ્વાદશાંગી આખી ગણધર ભગવાન તો ગુંથી ગઈ. મને ક્યારેક એમ થાય સામે ગણધર ભગવાન તો ને વધારે કેટલું કેવું, વધારે ક્યાં કેવું? આપણું બધું સમજેલા છે, બધું જાણેલું છે. અરે તમે બધા તો મારા કરતા અનુભવી છો. કાલે ડ્રામાની અંદર કહેતા હતા કે 3 વહુ અને કદાચ 3 ભાઈઓના પાત્ર છે. તો કે નાની વહુ તો કે મોટા ભાઈને કે ભાઈ કહીને બોલાવે. કે માસી સાચું છે? કે મેં કીધું મને નથી ખબર, આવું અમે તો કઈ. કે જેઠને ભાઈ કહેવાય ને? કે મેં કીધું અમને ખબર, અમારે કોઈ જેઠ નથી. મેં કીધું અમારે કોઈ જેઠાણી નથી, અમારે કોઈ દેરાણી નથી. એટલે તમારા રિલેશનો અમને બહુ ઝાઝા ખબર હોય. અરે અમે સુખી છીએ. વળી પાછા જેઠાણી, વળી પાછા દેરાણી, વળી પાછા જેઠ, વળી પાછા સાસુ, વળી પાછા સસરા. અરે આ બધા જો ઝમેલામાં પડ્યા હોત ને તો અમે પણ શાંતિ છે. અમારે આમ જોવા જઈએ ને તો કોઈ પ્રકારના રિલેશન નહીં. કાલે એક ભાઈ બોરીવલી થયા, નગીનભાઈ આવ્યા હતા. માસી કે અમારા સગા થાય કે કોઈ બેઠેલા હતા કે આ છે ને અમારા સગા થાય. કે તમારે કઈ થાય? અમાર વાલા થાય. મેં કીધું તમારા સ્વજન હોય તો અમારા શું હોય? અમારા આ જગતની અંદર જેટલા પણ જીવો છે એ સગા હોય કે ન હોય, પણ અમારા માટે બધા વાલા છે. કોઈ કે ભાઈ અમારા સગા છે, આપણા સગા ન થતા હોય તો શું કહેવાનું? આ અમારા વાલા છે.
ભલે સગા હોય કે ન હોય, આ જગતની અંદર પ્રભુ મહાવીર કહી રહ્યા છે કે જગતના સર્વ જીવો એ બધાની સાથે મારો મૈત્રી ભાવ છે. જગતના સર્વ જીવો એ બધાની સાથે બધા મારા કલ્યાણ મિત્રો છે. દરેક વ્યક્તિ તમને જે પણ મળ્યા છે ને, એ ભલે પત્નીના પાત્રમાં હોય તો પણ ભલે, એ પિતાના પાત્રમાં હોય તો પણ ભલે, એ જીવનની અંદર કદાચ રહેતા સંસારમાં એ કોઈ પાત્ર તકલીફ આપે, એ કોઈ પાત્ર કદાચ આપણને અનુકૂળ ન થાય, એ કોઈને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરે ને, તો પણ એને કલ્યાણ મિત્ર માનું ભગવાન મહાવીર કહ્યું. જમાઈ જમાલી એમને અનુકૂળ નહોતા થયા, યાદ રાખજો. જમાઈ જમાલી એમને અનુકૂળ નહોતા થયા, અને છતાં પણ ભગવાન મહાવીરે એમના પ્રત્યે દ્વેષભાવ રાખ્યો, એમને છોડીને વયા ગયા. વિચાર તો કરો. અરે દીકરી અને જમાઈ જેવા દીકરી જમાઈ જેને પ્રતિબોધ આપ્યો, અને જે પોતે જાગેલા, ભગવાન મહાવીરથી જ જાગ્યા હતા, બીજા કોઈથી નહોતા જાગ્યા. એમનાથી જ એમને વૈરાગ્ય આવ્યો, અને દીકરી અને જમાઈ બંને જણાએ દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી એવું બન્યું, એવો પ્રસંગ ઘટ્યો, અને કીધું કે ભગવાન મહાવીરને કીધું ભાઈ અમે તમારી સાથે નથી. અને છતાં પણ પ્રભુએ કીધું, કાંઈ જ કીધું, કાંઈ સમજાવ્યા, એને ઉભા રાખ્યા, એને કડક શબ્દોમાં કીધું, એના ઉપર ક્રોધ કર્યો, એના ઉપર ઉગ્રો ઠાલવ્યો. જો એ ધારે તો કહી શકે ભાઈ કે તમે ક્યાં હતા, અરે તમે આ સંસારના કેવા ઉકરડાની અંદર હતા, અને હું તમને અહીંયા લઈ આવ્યો, અરે મારો કેટલો ઉપકાર છે, અરે તમે મને છોડીને જવાની વાત કરો. યાદ રાખજો, દરેક પાત્ર આપણી સાથે ક્યાં સુધી રહે, જેટલા ઋણાનુબંધ હોય ને ત્યાં સુધી. ક્લિયર અને કટ મનની અંદર નક્કી કરી લેજો. જો સુખી થવું છે, જો સમાધિમય જીવન જીવવું છે, જો ખરેખર માનસિક તમને શાંતિ જોતી હોય ને, તો દરેક પાત્ર જેટલા પણ આપણી સાથે આ બધા ડ્રામાની અંદર પાર્ટિસિપેટ કરેલા પાત્રો છે, અને જેવું એનું પાત્ર પૂરું થઈ જશે, એનું કામ પતી ગયું. એટલે બધા એ જમાઈ જમાલી અને દીકરી બંને જણા નીકળી ગયા. ભગવાને કાંઈ ન કીધું, અને છતાં પણ એને કલ્યાણ મિત્ર માન્યા. જોજો, એને જેટલા વ્યક્તિએ ઉપસર્ગ આપ્યા, એ ગોસાલક હોય તો પણ ભલે, એ ગોસાળો હોય તો પણ ભલે, એ સંગમદેવ હોય તો પણ ભલે, પ્રભુએ એના જીવનની અંદર જેટલા પણ ઉપસર્ગ આવ્યા, એ કષ્ટો આવ્યા, પરિસ આવ્યા, એ દરેક વ્યક્તિએ આપ્યા, કોઈ તિર્યંશ લોકોએ આપ્યા. ભગવાને બધા જીવોને કલ્યાણ મિત્ર માન્યા. આ દરેક વ્યક્તિ છે ને મારા કર્મ ખપાવનાર છે. જો પરિવારની અંદર બધા અનુકૂળ વ્યક્તિ મળે ને, એ સારું નહીં. હું એમ કહું છું, એ સારું નહીં. ઘરની અંદર બધા તમારું કીધું કરે ને, એ બહુ સારું નહીં. એમાં તમારા કર્મની નિર્જરા થશે નહીં. વળી પાછું એ લેણ દેણ ફરી પાછા ક્યારેક કંઈક પૂરા કરવા આવવું પડશે. અને કદાચ એક ઘરની અંદર કોઈ એવું પાત્ર હોય જે તમને અનુકૂળ ન હોય, જે તમને પ્રતિકૂળ હોય, પણ જો તમે એને હસતા હસતા સહન કરી લો ને, જો તમે એને અનુકૂળ થઈને રહો ને, જો તમે એને કલ્યાણ મિત્ર બનાવી દો ને, તો આ ભાવ તમારો છેલ્લો હતો. ભગવાન કહી રહ્યા, જો એમનો છેલ્લો ભાવ હતો ને, એટલે બધાને કલ્યાણ મિત્ર બનાવે. આ પણ મારો મિત્ર, આ મને હેરાન કરે, અરે આ પણ મારો શું છે, આ પણ મારો મિત્ર. મારા જીવનની અંદર કોઈ શત્રુ નથી, મારા જીવનની અંદર કોઈ દુશ્મન નથી. એવું ખાલી કહેનાર હોય ને તો એક પરમાત્માને, બાકી કે બધા આરે માસરી જામે. પણ અમારા પાડોશી છે ને, એ રીતે હાવ ખોચરા જેવી, એનો મગજ તમે જુઓ ને, રસ્તામાં કે જયારે લિફ્ટમાં મળે ને તોય મોઢું બગાડે, અને જયારે 24 કલાક એને એરંડિયું કેમ ન પીધેલું હોય કે એવું એનું મોઢું તમે જો તો સામે મળે ને તોય એમ થાય કે આને સામું જોવું મારે. અરે ઈ ભાઈ પોતાના ભાવની અંદર, ભાઈ તું તારા ભાવ કેમ બગાડે? અરે તું તારો હસતો ચહેરો, જો તું એને કલ્યાણ મિત્ર માનીશ ને, તો એના જીવનની અંદર ફેરફાર થઈ જશે. એને એમ થાય કે હંમેશા હું મોઢું બગાડું છું, હંમેશા હું એની સામે ઓપોઝિટ રહું છું, હંમેશા હું એનો વિરોધ કરું છું. એ બિલ્ડિંગની અંદર ક્યારેક કોઈ સેક્રેટરી હોય ને, એની યાર કોઈ જામે જ નહીં. સેક્રેટરી બન્યા ખબર નહીં, જાણે એના દુશ્મન બની ગયા. તો કે માસરી આ જયારે પ્રોગ્રામ કરો ત્યારે આ જ આડો હાલે છે. જયારે અમારા જૈનોનું જયારે કોઈ પણ પ્રસંગ હોય ને, અમે કહીએ કે આ નથી કરવું, ત્યારે આ જ આડો હાલે છે. અરે ભાઈ, આપણે એના ઉપર શા માટે દ્વેષભાવ કરવાનો? ભાઈ, એ પણ મારો કલ્યાણ મિત્ર છે. પ્રભુએ કીધું કે કદાચ એ વ્યક્તિ મને અડતર રૂપ બને છે, મને નડતર રૂપ બને છે, અને કદાચ કોઈ કામ નથી થવા દેતા ને, તો પણ એ મારા માટે કેવો છે? મારા કલ્યાણ. એને મારા કર્મને ખપાવ્યા ને માટે કલ્યાણ મિત્ર છે. નક્કી કરજો, જેટલા પણ વ્યક્તિ અનુકૂળ છે એ તમારા પુણ્યને વધારે છે. શું કરે છે? એ પરિવારની અંદર, એ સમાજની અંદર, એ સંઘોની અંદર. ઘણી વાર અમે ઉપાશ્રયની અંદર જઈએ, આગળની ખુરશીની અંદર 2 જણા બેઠા હોય, બીજા કોઈ બેસે જ નહીં. આપણે પૂછીએ ભાઈ આમ કેમ આગળ? મને કે ના ઈ બેસે ને બહુ કે અલગ છે, જવા જોઈએ, કે તમે વાત જ ન કરો. હમણાં એ કે પાછો ઝઘડો કરશે, હમણાં પછી શું? અહીંયા એવું નથી હો ભાઈ, આ તો નથી આવ્યા સરોજ કે આ બધા આગળ જોવા માંડ્યા.
અહીંયા તો બધા આપણે ત્યાં કોઈ એવું નથી, પણ વિચાર કરજો કે જે વ્યક્તિ આપણને અનુકૂળ બને છે, જે પાત્ર, જે વસ્તુ એ પુણ્યનો બંધ કરાવે છે, અને જે વ્યક્તિ આપણને પ્રતિકૂળ બને છે, આપણું ધાર્યું એ કરતા નથી, એ પ્રતિકૂળ બને છે, એ વ્યક્તિ આપણા કર્મની નિર્જરા કરાવે છે. જો તમે આવું વિચારો તો તમે હવે કઈ તકલીફ થાય? વિચારો, જેટલા પણ પાત્રો મળ્યા છે, ખરેખર ધર્મ શું છે? તો કે આપણને જીવન જીવતા શીખવાડે ને એ ધર્મ. આપણને સંસારની અંદર, એ વ્યવહારની અંદર જો આપણી સમાધિને ટકાવતા શીખવાડે ને એનું નામ ધર્મ છે. ધર્મ એટલે એ નથી ખાલી સ્વાધ્યાય કરવી, ધર્મ એટલે એ નથી ખાલી જાપ કરવા, ધર્મ એટલે એ નથી કે તમે મુપતિ બાંધીને બેસી જાઓ, પણ મુપતિ બાંધ્યા પછી પણ એ તમારા જીભ ઉપર કંટ્રોલ આવે ને એ ધર્મ છે. ધર્મ શું છે? મલાડની અંદર અમે એકવાર શેષકાળની અંદર ગયા, અને શેષકાળમાં ગયા અને ત્રિરંગી સામયિક રાખેલી. અમને ખબર નહીં કે ત્રિરંગી સામયિકનું કોણ સંભાળતા છે. હવે રાખી દીધેલી, અને એક બેન બધાના નામ લખવા કે 9:30 પહેલા બધાને થઈ જવી જોઈએ, પછી કોઈનું નામ નહીં લખાય. અને એક બેન આવે 9:05 અને આ બેને એનું નામ લખ્યું નહીં, અને અમારું 9:45 વાગે ને હવે આ બેનનું ચાલુ થઈ ગયું કે મારું નામ નથી લખ્યું, જોઈ લે તને જોઈ લઈશ. અરે અમારું પ્રવચન ચાલુ, અને ઈ બે એવા ઝઘડાની અંદર લાગી ગયા કે અમારું પ્રવચન બંધ કરી દેવું. એટલું બધું બોલ્યા, એટલા બધા અપશબ્દો બોલ્યા. અરે ખબર છે તું દર વખતે લેટ જ આવે છે, અરે ખબર છે આ તો તારું રૂટીન થઈ ગયું, તું ક્યારે ટાઈમ પર હોતી જ નથી. અને એવો ઝઘડો થયો, અને ઝઘડો 5 થી 10 મિનિટ અમારું પ્રવચન બંધ કરી દેવું. રિયલ. અને પછી મેં બેનને કીધું, અરે બેન તમે મુપતિ બાંધી છે, વિચાર તો કરો કે મુપતિ બાંધ્યા પછી મારે કેવું બોલવું જોઈએ. અને બેને ગુચ્છો કાઢ્યો, ગુચ્છો ફેરવી દીધો મોઢે. મને કે લો માસી ફેરવી દીધો ગુચ્છો, હવે ન બોલતા. વિચાર ભાઈ, સાધના શું છે, આરાધના શું છે, ખરેખર ધર્મ શું છે ને એ વ્યક્તિ સમજ્યા જ નથી. ખરેખર નથી સમજ્યા. આપણે બહારની જે પણ ધર્મ ક્રિયાઓ છે ને એને ધર્મ માની બેઠેલા છે, પણ રિયલ આપણા લાઈફની અંદર જ્યાં આચરણ કરવાનું છે, જ્યાં ખરેખર સમજવાનું છે, જ્યાં ખરેખર રાગ દ્વેષ નથી કરવાના, એ સાચો ધર્મ છે. શા માટે બીજાના નિમિત્તે હું શા માટે રાગ દ્વેષ કરું? અરે બીજાના ભાવોના કારણે એના ખરાબ ભાવ મને કેમ અફેક્ટ કરે? હું તમને પૂછું કે રસ્તામાં ચાલતા ચાલતા તમે નીચે ગયા અને કોઈ ગાંડો તમને ગાળ આપે તો શું થાય? તમને એમ છે કે આ ગાંડો છે, એમ કોઈ વ્યક્તિ ઘરે જઈને બોલતા નહીં પણ ગાંડો ને ગાંડી હોય, નતર અહીંયા મને અહીંયા નહીં રહેવા દેતા. એટલે કોઈ વ્યક્તિ કદાચ તમને અપશબ્દ કહી દે, કોઈ વ્યક્તિ કદાચ તમારા માટે ખરાબ વિચારતા હોય, કે કોઈ કાંઈ પણ બોલતા હોય ત્યારે વિચાર કરવો કે ગાંડો મને ગાળ આપે તો મને લાગે છે કે મને નથી લાગતી. વિચાર કરજો કે મને કાંઈ થતું નથી, તો ભાઈ આ વ્યક્તિ પણ કેવો છે મારા માટે. એ માની લો ને કે મારા કર્મના ઉદયના કારણે મને આ વ્યક્તિ મળી છે, અને જો આ ભાવની અંદર જો સામે હું એક્શન કરીશ ને, જો સામે હું એને શું કરીશ, જો એને પ્રતિસાદ આપીશ ને, તો યાદ રાખજો ફરી પાછા આ ભાવની અંદર ફરી પાછા ભેગા પ્રસન્ન રહે છે ઉદયમાં, તું પ્રસન્ન રહે છે ઉદયમાં, પલે હોય અતિ સુખમાં, પલે હોય અતિ દુઃખમાં, તું પ્રસન્ન રહે છે ઉદયમાં, તું પ્રસન્ન રહે છે ઉદયમાં. દોષ ન જોજે કદી કોઈનો, નિમિત્ત ભૂલી જાજે, નિમિત્ત ભૂલી જાજે. મારા કરેલા નડે છે મુજને, શાંતિ છે સમજણમાં, તું પ્રસન્ન રહે છે ઉદયમાં, તું પ્રસન્ન રહે છે ઉદયમાં. કેવળ જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું, એ જ્ઞાન તું વિચાર છે, બનવાનો બન્યો છે આજે. કેવળ જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું, એ જ્ઞાન તું વિચાર છે, બનવાનો બન્યો
આવે ને પણ ભગવાન કહી રહ્યા છે ભાઈ તું તારી પ્રસન્નતાને હંમેશા પ્રસન્ન રહે છે, તારી પ્રસન્નતા ન નંદવાવી જોઈએ. તારા જીવનની અંદર એ ડગલે અને પગલે જે પણ ઉદયો છે ને એ નિમિત્તો છે ને એ સતત આવ્યા કરશે, પણ તારે શું કરવાનું? આ ધર્મ, આ જ ધર્મ છે. ઉપાશ્રયમાં આવવું એ ધર્મ નથી, પણ જ્યારે ઉદય આવે એ જ્યારે નિમિત્ત આવે અને એ સમયે આપણી પ્રસન્નતા એને એક આંચ પણ ન આવે ને એ ખરો ધર્મ છે. મારે હંમેશા હસતા રહેવું છે. અને ઘરમાં કઈ પ્રોબ્લેમ થયો હોય ને અને મોઢું અહીંયા ઉતરેલી કઢી જેવું થઈ જાય, અરે ભાઈ ઘરમાં બન્યું છે 5 મિનિટમાં ભૂલી જાઓ. અરે જે પણ પ્રસંગ બજી ગયો, અરે જે પણ કદાચ કોઈ શબ્દ કહી દીધા, મારે નક્કી કરવું મારે છે ને એને ગુંદરની જેમ લાળને વધારે લાંબી કરવી નથી. જેટલું લાળને વધારે તમે લાંબી કરશો એ તમારા કર્મની લાળ એ વધારે ને વધારે લાંબી થતી જશે. અરે કઈ પણ પ્રસંગ બજ્યો ને નક્કી કરજો કે મારે આને શું કરવું, તો કે 5 મિનિટમાં આને શું કરી દેવું છે. 5 મિનિટની અંદર મારે એને ફૂલ સ્ટોપ આપી દેવો છે. અહીંયા આપણી વાત પણ એ જ ચાલે છે. મદન રેખા એના જીવનની અંદર પણ અનેક પ્રસંગો બને છે, એટલા બધા ઉદય આકરા આવે છે અને એવા પ્રકારના નિમિત્તો મળે છે ને, અરે મારા અને તમારા જેવો જીવ અને એની સાથે જો આવું થાય ને તો એ વ્યક્તિ ત્યાં ને ત્યાં એમ થાય કે ધરતી જગ્યા આપે ને તો શું કરી લે, એમાં સમય છે. અને છતાં પણ આ વ્યક્તિ એના પ્રસન્નતાની અંદર એના મુખ ઉપર એટલી બધી પ્રસન્નતા છે ને કે ભાઈ આ જે કાંઈ છે ને મારા કર્મના ઉદયને કારણે. અને આ બાજુ મિથિલા નગરીની અંદર કયા રાજા? ચંડ પ્રદ્યોત નામના રાજા. અને આ રાજા એને બાળકને ઘરે લઈ ગયા અને ઘરે લઈ ગયા પછી આજુબાજુ વાળા જેટલા પણ દુશ્મનો હતા ને બધા એને નમી ગયા, બધાની સાથે મિત્રતા થઈ ગઈ. અને આ બાજુ એનું નામ નમી કુમાર પાડવામાં આવ્યું. અને આ નમી કુમારને પણ ખબર નથી એના જીવનની અંદર કેવા કેવા પ્રસંગો આવશે, કેવા કેવા પ્રકારના ઉદયના ઉછાળાઓ આવશે. અને એની અંદર આ નમી કુમાર જોજો, એ પહેલાના વખતની અંદર કીધું હતું કે પુરુષો કેટલા પ્રકારની કળા કરે, 72 પ્રકારની કળાઓને શીખે. અને એક સ્ત્રીની પાસે એ 66 કળા હોય તો કે કળા કેવી હોય તો કે એને દરેક કામ આવડતા હોય. યાદ રાખજો, એને ચિત્ર તો કે એને ચિત્ર પણ આવડતું હોય, એ સંગીતની દુનિયાની અંદર પણ એ બાહોશ હોય, એ ઘોડાની અંદર પણ એ બરાબર હોય. એ દરેક જગ્યાએ એની પાસે એટલા બધા એ શસ્ત્રોની અંદર, એ સાધનોની અંદર, એ ખેતી કરવાની અંદર એને બધી જ વસ્તુ એટલે કે બધા પ્રકારની એને કળાઓ શીખવાડવામાં આવે છે. આવી 72 પ્રકારની કળા આ નમી કુમારે મેળવી અને ધીરે 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 કરતા અહીંયા એમનું બરાબર પાલન અને પોષણ થાય છે. અને આ બાજુ ચંડ પ્રદ્યોત રાજાની ઉંમર થાય છે. તો વ્યક્તિની ઉંમર તો થાય ને, ગમે ત્યારે યુવાની હોય અને અત્યારે યુવાન અવસ્થાની અંદર ફેશન અને વ્યસનની અંદર એ રોજ રાત્રે તમે ગમે એટલો મેકઅપ કરો, ગમે તેટલું તમે ક્રીમ લગાવો, પણ સવાર પડતા બધું જ પરસેવો નથી થયો ને ત્યાં સુધી આ મેકઅપ દેખાય છે. જેવો પસીનો વળે એટલે શું થઈ જાય, બધું જ ગાયબ. યાદ રાખજો, જેટલા તમે નેચરલ રહો ને એ નેચરલ બ્યુટી છે ને એ બીજી કે બ્યુટી બધા એ બ્યુટી એટલે કે બ્યુટી પાર્લર ની અંદર જાય પણ એ બધી બ્યુટી છે ને ખાલી બહારની છે, પણ તમારી ઓરિજિનલ તમારા જીવનની અંદર શું સદાચાર, તમારા જીવનની અંદર તમારા સારા વિચારો, આજ તમારી શું છે ઓરિજિનલ બ્યુટી છે. અહીંયા આ બાજુ પણ 72 કળાને મેળવી આ ચંડ પ્રદ્યોત રાજાની ઉંમર થઈ અને ઉંમર થતા વિચાર કરે છે કે હવે મારી પાછળ બીજું કોઈ જ નથી, આ નમી કુમાર એક જ છે. અને મારી પાસે જે પણ આ રાજ દરબારની અંદર જે પણ છે ને એ મારા ગયા પછી કોનું છે, તો ભાઈ મારી હાજરીમાં જ હું એને શું બનાવી દઉં, એને રાજપાટ આપી દઉં અને એને હું રાજકુમાર બનાવી દઉં. મારું બધું જ જે પણ સંચાલન છે ને, મારો કારભાર જે માથે ભાર રાખેલો છે ને બધું શું કરી દઉં, બધું એને આપી દઉં. એક ઉંમર થતા ધીરે ધીરે કરતા તમે તમારા બાળકોને, તમારા દીકરાઓને, તમારા ઘરની અંદર વહુઓને તમે બધું ધીરે ધીરે કરતા, હું એક સામતું નથી કહેતી, યાદ રાખજો અંતર શું થઈ જાય, ઓવર એટેક આવી જાય સામેવાળી. કારણ કે તમે પથારા જ એટલા પાછરા હોય તો અહીંયા આપણી દુકાન છે ને, અહીંયા આપણું ઘર છે ને, અમદાવાદમાં લીધેલું છે ને, વડોદરામાં બુક કરે, ઓલો હામાં કારણ કે આ કેટલું. પણ ધીરે ધીરે કરતા જેમ જેમ ઉંમર થતી જાય એટલે ભાઈ આ છે ને તારે સંભાળવાનું છે, હવે આનું મેનેજમેન્ટ છે ને તારે કરવાનું, આ બિઝનેસ આટલા વર્ષોથી હું કરતો તો મને ખબર છે અને હવે મને ખબર છે કે તું એને સંભાળી શકે. ધીરે ધીરે કરતા તમે સંસારથી નિવૃત્ત થતા જાઓ. દરેક રાજા અને મહારાજાઓ યાદ રાખજો, એ આગમની અંદર હોય તો પણ ભલે તમે બહારના કોઈ પણ ચરિત્ર તમે વાંચન કરશો ને એ દરેક જગ્યાએ 3 અવસ્થાઓ બતાવી છે કે પેલા યુવા અવસ્થા હોય, એ રાજ્ય અવસ્થા હોય અને છેલ્લે વાન પ્રસ્થાન, શું કે વનની અંદર વયા જાય.
છેલ્લા સમયે બધું જ છોડી દે અને છેલ્લા સમયે જંગલની અંદર કોઈ પણ ધર્મની તમે કથા સાંભળશો ને, એ ઉંમર થાય ને એટલે બધું શું કરી દે? છોડી દે. આપણે છોડીએ છીએ, પકડી રાખ્યું છે. આજે નક્કી કરજો, મારે બધું છોડી દેવું છે, મારે કાંઈ જ પકડીને નથી રાખવું. યાદ રાખજો, બધા પુણ્યના ઉદયના ખેલ છે, બધા કર્મના ખેલ છે. જો પકડીને ગમે તેટલું રાખીશ ને તો મારાથી પકડાવાનું. અને મારી અસમાધિ, મારી દુર્ગતિ, અને સામેવાળા વ્યક્તિ પુણ્યનો બંધ કરે અને એની સદગતિ, અને મારે મારા પૈસે મારે શા માટે દુર્ગતિ? મારે કર્મો બાંધવા નથી. દરેક વ્યક્તિએ પોતાને ફિટ કરી દેવાનું છે મનમાં કે મારે આવું કઈ કરવું નથી. આ ચંડ પ્રદ્યોત રાજા સમજી ગયા અને એની જ હાજરીમાં આખા રાજ દરબારની અંદર રાજસભાને બોલાવી અને કીધું કે આ નમી કુમાર એ 72 કળાએ એકદમ એને બધું જ આવડી ગયું છે, એ બધી જ રીતે એકદમ હોશિયાર છે, એ કેપેબલ છે. અને પ્રજા પણ કહી રહી છે કે અમે જોઈ રહ્યા છીએ કે આ નમી કુમાર એકદમ શાંત છે, એકદમ સૌમ્ય છે, એના જીવનની અંદર સંતોષ છે, અને આપણે એમને રાજા તરીકે પ્રસ્થાપિત કરીએ. આ ચંડ પ્રદ્યોત રાજાએ એને રાજકાર પાઠ બધું જ આપી દીધું. અને એ આપ્યા પછી બસ થોડા જ સમયની અંદર એમને પોતાનું આયુષ્ય પૂર્ણ કરી દીધું. એમનું આયુષ્ય પરિપૂર્ણ થયા પછી એમને તો પોતાના આત્માનું કામ કરી લીધું. અને હવે પાછળ કોણ રહ્યું? નમી કુમાર, જે સાવ નાની ઉંમરની અંદર ગ્રંથકાર લખી રહ્યા છે કે સાવ નાની ઉંમરની અંદર એ પોતે રાજા બની ગયા અને આ બધું જ રાજ્યનું સંચાલન કરવાનું હતું. પણ એના મનની અંદર એને નક્કી કર્યું હતું કે મારે બીજાને સુખ આપવું છે, મારે શું કરવું? મારે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી. એનું નામ છે રાજા. બસ મારે આવું રાજા બનવું છે, મારે આદર્શ રાજા બનવું છે. અને એવા જ રાજા તરીકેની દરેક ફરજોને નિભાવે છે. અને હવે ફરજો નિભાવતા નિભાવતા એમના જીવનની અંદર પણ કેવા કેવા પ્રકારના પ્રસંગો ભજે છે, એમના જીવનની અંદર પણ કેવા કેવા પ્રકારની તકલીફો આવે છે, કેવા દુઃખો આવે છે, પણ એમાંથી કેવી રીતે ઉભરે છે અને કેવી રીતે કર્મો બાંધે છે, એ બધા જ ભાવોને આપણે સાંભળીશું. જેટલા અંશે આપણા હૃદયની અંદર અવતારીશું એટલા અંશે મારો અને તમારો હાથ વધી ગયો.